हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર દરરોજ આવા જે છે જીકેના વિડીયો આપણે લઈને આવીએ છીએ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, લોથલ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? લોથલ માટે મિત્રો કયું વિધાન એક ખોટું આપેલું છે જોવાનું છે આપણે। જોઈએ આપણે તે પ્રાચીન સમયનું સૌથી જૂનું બંદર છે। જોડિયા કબરના અવશેષો મળ્યા છે। લોથલનું સ્મશાન વાયવ્ય દિશામાં આવેલું છે। એટલે ઘોડાના અશ્મિ અવશેષ પ્રાપ્ત થયા છે। કયું વિધાન એક ખોટું આપેલું છે? તે પ્રાચીન સમયનું સૌથી જૂનું બંદર છે, સાચું વિધાન છે। જોડિયા કબરના અવશેષો મળી આવ્યા છે, આ વિધાન પણ આપણને સાચું આપેલું છે। લોથલનું સ્મશાન જે છે વાયવ્ય દિશામાં, આ વિધાન પણ સાચું છે। અને મિત્રો ઘોડાના અશ્મિ અવશેષ પ્રાપ્ત થયા છે, આ વિધાન એક આપણને જે છે ખોટું આપેલું છે। બરાબર, 3 વિધાન સાચા છે, એક જે છે ખોટું આપેલું છે, જોઈ લેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। વિશાલ વોલ્વો બસમાં 300 કિલોમીટરની મુસાફરી કરે છે તો કેટલા સ્ટેજ ગણાશે? મિત્રો વિશાલ જે છે ને વોલ્વો બસમાં 300 કિલોમીટરની મુસાફરી કરે છે તો એના સ્ટેજ કેટલા ગણાશે? તો મિત્રો પહેલા તો આપણને એક ખ્યાલ હોવો જોઈએ, એક સ્ટેજ એટલે 6 કિલોમીટર થશે। એક સ્ટેજ એટલે કેટલા? તો 6 કિલોમીટર થાય। હવે 300 કિલોમીટર આપણને આપેલા છે, 300 કિલોમીટર છે તો શું આવશે? એના ભાગ્યા 6 કરવાના રહેશે। બરાબર, 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ થાય એટલે 6 એના ભાગ્યા કર્યા। હવે 6 35, બરાબર, 6 35 અહીંયા 0 જે છે લાગી જાય એટલે 50 સ્ટેજ એના જે છે ગણાશે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ટાઈપ રાઇટરના પિતા કોણ છે? ટાઈપ રાઇટરના પિતા જે છે એ કોણ છે? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ક્રિસ્ટોફર લાથમ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ટાઈપ રાઇટરના પિતા જે છે એ કોણ? તો ક્રિસ્ટોફર લાથમ જે છે ટાઈપ રાઇટરના પિતા છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા। જોઈએ આપણે। સમ્રાટ અશોક દ્વારા સુદર્શન તળાવમાંથી નહેરો બનાવવામાં આવી હતી। રુદ્રદામાએ પ્રજા પર વધારાનો કર નાખ્યા વગર સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરાવેલું હતું। શું આવશે? બંને વિધાનો સાચા છે। બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। સમ્રાટ અશોક દ્વારા જે છે સુદર્શન તળાવમાંથી નહેરો બનાવવામાં આવી હતી, સાચું વિધાન છે। ત્યારબાદ રુદ્રદામાએ જે છે પ્રજા પર વધારાનો કર નાખ્યા વગર સુદર્શન તળાવનું જે છે પુનઃનિર્માણ કરાવેલું હતું, બંને વિધાનો સાચા આપેલા છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો। મોક્ષમાળા, આત્મસિદ્ધાંત અને નમિરાજ નીચેનામાંથી કયા મહાનુભાવના પ્રસિદ્ધ ગ્રંથો છે? મોક્ષમાળા, આત્મસિદ્ધાંત અને નમિરાજ જે છે નીચેનામાંથી કયા મહાનુભાવના પ્રસિદ્ધ ગ્રંથો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા શ્રીમદ રાજચંદ્ર આવશે। શ્રીમદ રાજચંદ્ર અહીંયા લખેલું છે। આ જે છે મોક્ષમાળા, આત્મસિદ્ધાંત અને નમિરાજ જે છે એ શ્રીમદ રાજચંદ્રના જે છે પ્રસિદ્ધ ગ્રંથો છે, ખાસ યાદ રાખજો। મિત્રો વાત કરીએ શ્રીમદ રાજચંદ્ર, તો એમનો જન્મ જે છે એ વવાણિયા ખાતે, મોરબી જિલ્લાના વવાણિયા ખાતે એમનો જન્મ થયો હતો। એમના બાળપણની નામની વાત કરીએ તો લક્ષ્મીનંદન એમનું બાળપણનું નામ હતું। મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા। એમનું સમાધિ સ્થળ ખાસ યાદ રાખજો અગાસ। બરાબર, અગાસ જે છે એમનું સમાધિ સ્થળ છે, ખેડા જિલ્લામાં આવેલું છે। તમામ માહિતી એમના વિશે ખ્યાલ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ઈસવીસન 1994-95માં શ્રી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતા? મિત્રો ઈસવીસન 1994-95માં શ્રી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી તરીકે હતા, એ વખતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા નરહરી અમીન આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો મિત્રો। ઈસવીસન 1994-95માં જ્યારે શ્રી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી તરીકે હતા એ વખતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કોણ? તો નરહરી અમીન જે છે નાયબ મુખ્યમંત્રી તરીકે હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 7મો। કોના સમયમાં ધોરાજી તથા ઉપલેટામાં વીજળીની સુવિધા શરૂ થઈ હતી? કોના સમયમાં જે છે ધોરાજી તથા ઉપલેટામાં જે છે એ વીજળીની સુવિધા શરૂ થઈ હતી? તો કોના સમયમાં આવશે? ભગવતસિંહજી આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કોના સમયમાં? તો ભગવતસિંહજી જે છે એમના સમયમાં ધોરાજી તથા ઉપલેટામાં વીજળીની જે છે એ શરૂઆત થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે કઈ સાલમાં પસાર કરાયો? તો કઈ સાલ આવશે રાઈટ આન્સર? અહીંયા સાલ 2000 આવશે। મિત્રો તારીખ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। 17 ઓક્ટોબર 2000ની સાલમાં જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે પસાર કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રપતિ શ્રી
KR નારાયણ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી આમાં, બરાબર, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. રાષ્ટ્રપતિ શ્રી KR નારાયણ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. IT એક્ટ 2000 જે છે પસાર કરનાર ભારત જે છે વિશ્વનો 12મો દેશ બન્યો હતો એ વખતે. અને આ પહેલા પણ ભારતના જે છે વાણિજ્ય મંત્રાલય દ્વારા એક મુસદ્દો જે છે ઈ કોમર્સ અધિનિયમ 1998ના રૂપમાં જે છે બનાવવામાં આવેલો હતો. તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા વિધાને કલિંગને જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન કહ્યું છે? નીચેનામાંથી કયા વિધાને જે છે કલિંગને જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન કહ્યું છે? તો કોણ આવશે રાઈટ આન્સર? યુએન સાંગ આવશે. યુએન સાંગ જે છે એમને મિત્રો કલિંગના યુદ્ધને જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન કહેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા વિધાનો આપેલા છે, વિધાનો ચકાસવાના કીધા છે આપણે. જોઈએ આપણે, આર્યો અફઘાનિસ્તાનની કુંભા નદીથી પરિચિત હતા. સરસ્વતી નદીને નદી તમ્મા તરીકેનો ઉલ્લેખ છે. આર્યોની સંસ્કૃતિ અશ્વ કેન્દ્રિત હતી અને આર્યોનો વસવાટ ક્ષેત્ર સપ્ત સિંધુનો પ્રદેશ હતો. તમામ વિધાનો આપણને મિત્રો સાચા આપેલા છે. જોઈએ આપણે, આર્યો અફઘાનિસ્તાનની કુંભા નદીથી પરિચિત હતા, સાચું વિધાન છે. સરસ્વતી નદીને નદી તમ્મા તરીકેનો ઉલ્લેખ છે, બીજું વિધાન પણ સાચું છે. આર્યોની સંસ્કૃતિ અશ્વ કેન્દ્રિત હતી, ત્રીજું વિધાન પણ સાચું છે. અને આર્યોનો વસવાટ જે છે ક્ષેત્ર સપ્ત સિંધુનો પ્રદેશ હતો. તમામ વિધાનો સાચા આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા જિલ્લાના દાતા તાલુકામાં 1403 હેક્ટર વિસ્તારમાં તાંબુ, સીસુ અને જસતના ક્ષેત્રો રહેલા છે? નીચેનામાંથી કયા જિલ્લાના દાતા તાલુકામાં જે છે 1403 હેક્ટર વિસ્તારમાં તાંબુ, સીસુ અને જસતના ક્ષેત્રો રહેલા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બનાસકાંઠા જિલ્લામાં આવશે. દાતા તાલુકો જે છે બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. આ દાતા તાલુકામાં 1403 હેક્ટર વિસ્તારમાં તાંબુ, સીસુ અને જસત જે છે એના ક્ષેત્રો રહેલા છે, ખાસ યાદ રાખજો. મિત્રો આમાં વાત કરીએ હવે, તાંબાનો ઉપયોગ જે છે ને રાસાયણિક સંકુલોમાં ખાંડના શુદ્ધિકરણમાં જે છે એનો ઉપયોગ થાય છે. તાંબાનો ઢોળ ચડાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. વીજળીના તાર તરીકે એનો ઉપયોગ થાય છે. સીસાની વાત કરીએ, સીસાનો ઉપયોગ જે છે વીજળીના તારની બનાવટમાં થાય છે. સ્ટોરેજની બેટરીની બનાવટમાં થાય છે. ઝિંક ઓક્સાઇડ બનાવવા પણ થાય છે. અને મિત્રો જસતનો ઉપયોગ જે છે સૂકી બેટરી બનાવવામાં થાય છે અને ગેલ્વેનાઇઝિંગના પતરા તથા જસતનો ઢોળ ચડાવવામાં પણ એનો ઉપયોગ થાય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંગુત્તર નિકાય નામનો ગ્રંથ મૂળ કઈ ભાષામાં લખાયેલો છે? અંગુત્તર નિકાય નામનો ગ્રંથ જે છે એને મૂળ કઈ ભાષામાં લખાયેલો છે? તો મૂળ કઈ ભાષા આવશે? પાલી ભાષામાં લખાયેલો છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા અંગુત્તર નિકાય નામનો ગ્રંથ કઈ ભાષા? તો પાલી ભાષામાં લખાયેલો છે. મિત્રો અંગુત્તર નિકાય નામનો જે ગ્રંથ છે એ ગૌતમ બુદ્ધ અને એમના જે શિષ્યો હતા એમના દ્વારા જે છે આપવામાં આવેલા જે ઉપદેશો હતા એ ઉપદેશો જે છે એ આ ગ્રંથની અંદર આપેલા છે. આ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીએ કરેંગે યા મરેંગે સૂત્ર કઈ ચળવળ દરમિયાન આપેલું હતું? ગાંધીજીએ મિત્રો કરેંગે યા મરેંગે આ સૂત્ર જે છે કઈ ચળવળ દરમિયાન આપેલું હતું? તો કઈ ચળવળ આવશે? રાઈટ આન્સર અહીંયા હિન્દ છોડો ચળવળ આવશે, ખાસ યાદ રાખજો. હિન્દ છોડો ચળવળ 1942 આ દરમિયાન જે છે ગાંધીજીએ કરેંગે યા મરેંગે આ સૂત્ર આપેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે? મિત્રો સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે? તો શું આવશે રાઈટ આન્સર? થોડા આંસુ થોડા ફૂલ આમની આત્મકથા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સત્રિયા કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? સત્રિયા જે છે કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? તો આસામ રાજ્યનું આવશે, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા સત્રિયા કયા રાજ્યનું? તો આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખીર ભવાની મંદિર કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે? ખીર ભવાની મંદિર જે છે એ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ખીર ભવાની મંદિર જે છે કયા? તો જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી? નીચેનામાંથી કયું જે છે એ ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગોપુરમ આવશે. ગોપુરમ જે છે મિત્રો ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું જે છે એક લક્ષણ નથી, ખાસ યાદ રાખજો. મિત્રો ખાસ કરીને દ્રવિડ શૈલીના જે મંદિરો છે, દક્ષિણ ભારતના જે મંદિરો છે એમાં જોવા મળતું ગોપુરમ છે, નહીં કે ઉત્તર ભારતીય મંદિર, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાળચક્ર વિધિ નીચેનામાંથી કયા ધર્મ સાથે સંકળાયેલ છે? કાળચક્ર વિધિ જે છે નીચેનામાંથી કયા ધર્મ સાથે સંકળાયેલ છે? તો કયા ધર્મ સાથે આવશે? બૌદ્ધ ધર્મ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કાળચક્ર વિધિ નીચેનામાંથી કયા ધર્મ સાથે? તો બૌદ્ધ ધર્મ સાથે કાળચક્ર વિધિ જે છે એ સંકળાયેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા.
તાંજોર શૈલીની શરૂઆત મરાઠાએ કરી હતી. તાંજોર શૈલીને મોટા ભાગે કાચ અને લાકડા પર નિર્મિત કરવામાં આવે છે. શું આવશે રાઈટ આન્સર અહીંયા? બંને વિધાનો સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો, તાંજોર શૈલીની શરૂઆત જે છે મરાઠાએ કરી હતી અને તાંજોર શૈલીને મોટા ભાગે કાચ અને લાકડા ઉપર નિર્મિત કરવામાં આવે છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. તાંજોર શૈલીની મિત્રો શરૂઆત મરાઠાએ કરી હતી, 18મી સદીમાં કરી હતી. બરાબર, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો આ કળાને મોટા ભાગે કાચ અને લાકડા ઉપર નિર્મિત કરવામાં આવે છે. અને મિત્રો આ શૈલીની ચિત્રકારીમાં અલંકારો અને કોતરાયેલા કાચને જે છે એ કાચનો પ્રયોગ કરવામાં આવે છે. મોટા ભાગે ચિત્રકલાઓમાં હસ્તા કૃષ્ણની વિવિધ મુદ્રાઓ અને બાળ લીલાઓના જે છે ચિત્રો દોરવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં આવેલ છે? ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો જે છે કયા રાજ્યમાં સ્થિત છે? તો શું આવશે રાઈટ આન્સર? આંધ્રપ્રદેશમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલ છે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કાલા ઘોડા કળા ઉત્સવ નીચેનામાંથી કયા શહેર સાથે સંકળાયેલ છે? કાલા ઘોડા કળા જે છે ઉત્સવ આ નીચેનામાંથી કયા શહેર સાથે સંકળાયેલ છે? તો શું આવશે? મુંબઈ આવશે. મુંબઈ મહારાષ્ટ્ર જે છે એની સાથે સંકળાયેલ છે કાલા ઘોડા કળા ઉત્સવ. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રખ્યાત પરંપરાગત નૃત્ય રૂફ અથવા રાઉફ કોની સાથે સંકળાયેલ છે? પ્રખ્યાત પરંપરાગત નૃત્ય જે છે રૂફ અથવા તો રાઉફ જે છે એ કોની સાથે સંકળાયેલ છે? તો કોની સાથે આવશે? જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલ છે. ખાસ યાદ રાખજો, પ્રખ્યાત પરંપરાગત નૃત્ય જે છે રૂફ અથવા તો રાઉફ કોની સાથે? તો જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનું, સારે જહાં સે અચ્છા ગીત કોણે લખ્યું છે? સારે જહાં સે અચ્છા આ ગીત જે છે કોણે લખેલું છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? મોહમ્મદ ઇકબાલ આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, મોહમ્મદ ઇકબાલ જે છે એમણે આ ગીત લખેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો. આમાં જે છે ને રાષ્ટ્રીય ગીત આપણે આ રાખવાનું હતું, પણ પછી એ જે છે રાખવાનું નક્કી ન થયું. બરાબર, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનું, નીચેનામાંથી કોણ બંગાળના ગ્રેટા ગાર્બો તરીકે જાણીતા હતા? નીચેનામાંથી કોણ જે છે એ બંગાળના ગ્રેટા ગાર્બો તરીકે જાણીતા હતા? તો કોણ આવશે? સુચિત્રા સેન આવશે. સુચિત્રા સેન ખાસ યાદ રાખજો, બંગાળના ગ્રેટા ગાર્બો તરીકે એ જાણીતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો, તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીત ચિત્રની તકનીક શેના તરીકે જાણીતી છે? તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર ઉપર જે છે ભીત ચિત્રની તકનીક શેના તરીકે જાણીતી છે? તો શેના તરીકે આવશે રાઈટ આન્સર? ફેસ્કો તરીકે જાણીતી છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર ઉપર જે છે ભીત ચિત્રની તકનીક શેના તરીકે? તો ફેસ્કો તરીકે એ જાણીતી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો, જાહેર વહીવટ શેનો અભ્યાસ છે? જાહેર વહીવટ જે છે શેનો અભ્યાસ છે? તો શેનો અભ્યાસ આવશે અહીંયા રાઈટ આન્સર? જાહેર નીતિનું અમલીકરણ આનો અભ્યાસ છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન બાદામી ગુફા મંદિર કયા રાજ્યમાં આવેલ છે? બાદામી ગુફા મંદિર જે છે એ કયા રાજ્યમાં આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? કર્ણાટકમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, બાદામી ગુફા મંદિર કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં આવેલ છે. મિત્રો બાદામી ગુફા મંદિર જે છે કર્ણાટકમાં આવશે અને ઈસવીસન 578 થી 579 ની વચ્ચે જે છે આ બાદામી ગુફાઓની રચના થઈ હતી. બાદામી ગુફા મંદિર જે છે મૂર્તિઓની સાથે સાથે પોતાના ભીત ચિત્રો માટે પણ પ્રસિદ્ધ છે. વિરહ પામેલી નાયિકાનું ચિત્ર બાદામી ગુફામાં જાણીતું છે. ઉદાહરણ તરીકે ઇન્દ્ર સભાનું ચિત્ર અને વિશ્રામ કરતા રાજા રાણીનું ચિત્ર. આ બધી આપણને માહિતી ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. કન્નડ સાહિત્યની શરૂઆત બૌદ્ધ વિદ્વાનોએ કરી હોવાનું મનાય છે. 3 જૈન કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ કન્નડ સાહિત્યના ત્રિરત્ન કહેવાય છે. શું આવશે રાઈટ આન્સર અહીંયા? બીજું વિધાન એક જ સાચું છે. બરાબર, પહેલું વિધાન આપણને ખોટું આપેલું છે. કન્નડ સાહિત્યની શરૂઆત બૌદ્ધ વિદ્વાનોએ નહીં આવે, જૈન વિદ્વાનોએ જે છે કન્નડ સાહિત્યની શરૂઆત કરેલી હતી. માત્ર બીજું વિધાન એક જ આપણને સાચું આપેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન રાજકારણ અને જાહેર વહીવટને રાખવાનો પ્રસ્તાવ સૌપ્રથમ કોણે કર્યો હતો? રાજકારણ અને જાહેર વહીવટને રાખવાનો પ્રસ્તાવ જે છે એ સૌપ્રથમ કોણે કર્યો હતો? તો વુડ્રો વિલ્સન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રાજકારણ અને જાહેર વહીવટને જે છે રાખવાનો પ્રસ્તાવ સૌપ્રથમ કોણે? તો વુડ્રો વિલ્સન જે છે એમણે કરેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો, ભારતીય નાગરિક સેવામાં સીધી ભરતી થનાર સૌપ્રથમ ભારતીય કોણ હતા? ભારતીય નાગરિક સેવામાં સીધી ભરતી થનાર જે છે સૌપ્રથમ ભારતીય કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? સત્યેન્દ્રનાથ ટાગોર આવશે. રવિન્દ્રનાથ ટાગોરના ભાઈ હતા સત્યેન્દ્રનાથ ટાગોર. ભારતીય નાગરિક સેવામાં સીધી ભરતી થનારા સૌપ્રથમ ભારતીય વ્યક્તિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો, અર્થતંત્રમાં કુઝનેટનો સિદ્ધાંત શેને સંબંધિત છે? અર્થતંત્રમાં મિત્રો કુઝનેટનો સિદ્ધાંત જે છે એ શેને સંબંધિત છે? તો શેને આવશે?
અસમાનતાને સંબંધિત છે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, અર્થતંત્રમાં કુઝનેટનો સિદ્ધાંત જે છે ને તો અસમાનતાને સંબંધિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો ભારતમાં વાણિજ્યિક પાક છે? નીચેનામાંથી કયો પાક જે છે ભારતમાં વાણિજ્યિક પાક છે? તો સરસવ, તમાકુ, શણ, આપેલ તમામ જે છે એ વાણિજ્યિક પાક છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે? 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે એ કયા રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે? તો નાગાલેન્ડમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, 2011ની વસ્તી ગણતરી અનુસાર જે છે કયા રાજ્યમાં? તો નાગાલેન્ડ રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન જ હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી? નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન જ જે છે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી? તો ત્રીજી પંચવર્ષીય યોજના આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ત્રીજી પંચવર્ષીય યોજના જે છે એ દરમિયાન આવશે. એનો સમયગાળો આવશે 1961 થી 66. તૃતીય પંચવર્ષીય યોજના અગાઉની યોજનાને પગલે જે છે એ ચાલી હતી અને સ્વાવલંબી અર્થતંત્ર ઊભું કરવું એ એનો પાયાનો ખ્યાલ હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. અનુચ્છેદ 76માં એટર્ની જનરલના પદની જોગવાઈ કરાઈ છે. તે રાજ્યનો મુખ્ય કાનૂની અધિકારી છે. બંને વિધાનો સાચા આપેલા છે. અનુચ્છેદ 76માં એટર્ની જનરલના પદની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે, સાચું વિધાન છે અને એ રાજ્યનો મુખ્ય કાનૂન અધિકારી છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સાચા વિધાનો જણાવો. ઓરી વાયરસ જન્ય રોગ છે, અડકવા વાયરસ જન્ય રોગ છે. બંને વિધાનો મિત્રો સાચા આપેલા છે. બંને જે છે ને વાયરસ જન્ય રોગો છે. મિથુન, ઇન્દ્રધનુષ અંતર્ગત આ બે રોગોની જે છે રસીકરણનો કાર્યક્રમ 2014 થી શરૂ થાય છે અને હડકવાની રસીના શોધક જે છે એ પૂછાય તો લુઈ પાસ્વર. બરાબર, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 32 પૂતળીની વેદના નીચે પૈકી કોની કૃતિ છે? 32 પૂતળીની વેદના આ કૃતિ છે, આ નીચેનામાંથી કોની છે? તો ઇલા આરબ મહેતાની છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, 32 પૂતળીની વેદના આ કૃતિ છે ઇલા આરબ મહેતા એમની આ કૃતિ છે. મિત્રો વાત કરીએ ઇલા આરબ મહેતા, એમનો જન્મ મુંબઈમાં થયો હતો. એમની નવલકથા મિત્રો વાત કરીએ, એમની નવલકથાઓ ઘણી બધી છે. થીજેલો આકાર, 32 પૂતળીની વેદના, વારસદાર, 5 પગલા પૃથ્વી ઉપર, પરીક્ષા ત્રિકોણની, 3 રેખાઓ, આવતીકાલનો સૂરજ, આ બધી મિત્રો એમની નવલકથાઓ છે. આપણને ખ્યાલ હોવો જોઈએ બધી વિશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમગ્ર વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતું પ્રાણી કયું છે? સમગ્ર વિશ્વમાં મિત્રો એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતું પ્રાણી જે છે એ નીચેનામાંથી કયું છે? તો ઘુડખર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતું પ્રાણી કયું? તો ઘુડખર જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાયેલ છે તે ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલ છે? જ્યાં મિત્રો વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાયેલો છે એ ભારતનું ચેરાપુંજી કયા રાજ્યમાં આવશે? મેઘાલયમાં આવશે. આપણે સૌ જાણીએ છીએ ચેરાપુંજી ક્યાં? તો મેઘાલયમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શેના પર આધારિત છે? બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો જે છે શેના ઉપર આધારિત છે? તો શેના ઉપર આવશે? દુઃખ અને તેની નાબૂદી ઉપર આધારિત છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શેના ઉપર? તો દુઃખ અને એની નાબૂદી એના ઉપર આધારિત છે. મિત્રો જોઈએ લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? સુવર્ણ મંદિર જે છે ક્યાં આવેલું છે? મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 40માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.